નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે ડુ એસ ડાયરેક્ટેડની અંદર ચેન્જ ધ ટેન્સ જોયું અને ચેન્જ ધ ટેન્સની અંદર એ પ્રકારની રચના જોઈ હતી કે વાક્યની અંદર કર્તા અને કર્મમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ માત્ર અને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય છે. અને એ ક્રિયાપદમાં જે ફેરફાર થાય છે એ કઈ રીતે થાય છે એનું ઉદાહરણ મેં તમારી સમક્ષ મૂક્યું છે કે પરીક્ષામાં માની લો કે આ તમારો બોર્ડનો પેપર છે અને આ પ્રકારનું વાક્ય તમને પૂછાણું છે, તો તમે એને કઈ રીતે એ વાક્યને સૌપ્રથમ કરશો એનું ઉદાહરણ તમારી સમક્ષ મૂકું છું. ગઈકાલે આપણે જોયું હતું કે ડુ એસ ડાયરેક્ટેડ એને કહેવાય કે જ્યારે પેરેગ્રાફ તમારી સમક્ષ રજૂ થયો હોય અને આ જ રીતે લાલ પેનથી તમને બતાવતો જાઉં છું અને આ જ રીતે તમને એમ કહેવામાં આવે છે કે સ્ટાર્ટ ધીસ વે. જો અહીંયા છે સ્ટાર્ટ ધીસ વે, કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે તો તમારે જ્યારે પરીક્ષાની અંદર જ્યારે કરવા બેસો છો ત્યારે તમારે જોવાનું કે પાથ વોન્ટેડ થી સ્ટાર્ટ કરવાનું છે. તો ઉપરનું વાક્ય કયું છે? પાર્થ વોન્ટ્સ. તો પાર્થ વોન્ટ્સ માંથી પાર્થ વોન્ટેડ કરવું હોય, ઇટ મીન્સ ક્રિયાપદનું બીજું રૂપ કે ઈડી વાળું રૂપ હોય તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર કરે. ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે આપેલ પેરેગ્રાફ જ્યારે સ્ટાર્ટ ધીસ વે કરીને પૂછવામાં આવે અને તમે જે અલગ અલગ સ્વરૂપમાં પેરેગ્રાફને ચેન્જ કરો છો, જે રીતે તમને કહેવામાં આવે છે સ્ટાર્ટ ધીસ વે, એને ચેન્જ ધ ટેક્સ અથવા તો ડુ એસ ડાયરેક્ટેડ કહેવામાં આવે છે. અને એના આપણે ટોટલ 5 પ્રકાર જોયા હતા. કાલે આપણે બોર્ડની અંદર 4 પ્રકાર લખ્યા હતા. એક પ્રકાર મેં એમ કીધું હતું કે તમને અલગ રીતે ભણાવવામાં આવશે. હવે પહેલો પ્રકાર જોયો તો ચેન્જ ધ ટેન્સ. બીજો જે પ્રકાર જોયો તો એ ચેન્જ ઇન પર્સન નો જોયો. ત્રીજો પ્રકાર આપણે જોયો તો ચેન્જ ધ નંબર. ચોથો પ્રકાર જોયો તો ચેન્જ ધ ચેન્જ ધ ટેન્સ કાળમાં થતો ફેરફાર, ચેન્જ ધ પર્સન સર્વનામમાં થતો ફેરફાર, ચેન્જ ધ નંબર વચનમાં થતો ફેરફાર, ચેન્જ ધ જેન્ડર જાતિમાં થતો ફેરફાર. તો આ જે ફેરફાર અસ્તિત્વમાં આવે છે, એ જે ફેરફાર અસ્તિત્વમાં આવે છે એ કઈ રીતે આવે છે એ જોવાનું છે. એમાં ગઈકાલે મેં તમને શીખવાડી દીધું, એટલે કે ડુ એસ ડાયરેક્ટેડ વિડિયો નંબર 1 તમારે એ જોવાનું. ટોપિક નંબર 1 આપણા જે વિડિયો આવશે એ જ રીતે આવશે. ડુ એસ ડાયરેક્ટેડ ટોપિક નંબર 1, ડુ એસ ડાયરેક્ટેડ ટોપિક નંબર 2. તો એમાં જોયું તો આપણે કે ચેન્જ ધ ટેન્સ કાળમાં થતો ફેરફાર, જેમાં કર્તા અને કર્મ સમાન હોય પરંતુ ફેરફાર માત્ર ને માત્ર ક્રિયાપદમાં થાય છે. ફરીવાર કે ચેન્જ ધ ટેન્સ ની અંદર કર્તા અને કર્મ સમાન પરંતુ ફેરફાર માત્ર ને માત્ર એક ક્રિયાપદમાં થતો હોવાને કારણે એને આપણે કાળમાં થતો ફેરફાર છે તેમ કહેવાય, ચેન્જ ઇન ટેન્સ કહેવામાં આવે છે. કેમ કે એમાં માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થતો જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે તમે જ્યારે તમને પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 50 ની અંદર, મિત્રો મેં તમને પહેલા કીધું છે કે આપણે 10મા ધોરણમાં એવી રીતે પણ ટ્રેનિંગ આપીએ છીએ વિદ્યાર્થીઓને કે હાઉ ટુ સી પેપર, પેપરને કઈ રીતે જોવું. કેમ કે ઘણી બધી વસ્તુ હોય કે તમે સામાન્ય ટેસ્ટ દેતા હો અને એક્ઝામિનેશનમાં જતા હો ત્યારે એક પ્રકારનું એક્ઝામિનેશનની અંદર પ્રેશર, તો એ પ્રેશરને હેન્ડલ કેમ કરાય, એ પ્રેશર જે છે એ હેન્ડલ કરવા માટે પહેલી પગથિયું જે છે હાઉ ટુ સી પેપર. અત્યારે એવું બનશે, તમારે ઘણીવાર એવું બને છે કે મને આવડતું હતું પણ હું લખવાનું ભૂલી ગયો,
કેમ કે શું કામ? એમાં તમારો વાંક નથી, તમારી અંદર રહેલા એક પ્રકારના પ્રેશરનો વાંક છે, એ એક્ઝામિનેશન પ્રેશર. અમે ભણતા હતા ત્યારે અમારે એ વસ્તુ, પણ એને કઈ રીતે આપણે એક્ઝામિનેશન પ્રેશરમાંથી ઓવરકમ થવાય, બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે તમે મારી સામે ફેસ ટુ ફેસ હશો ત્યારે એ વસ્તુ હું તમને ઘણું બધું શીખવાડીશ, ટિપ્સ આપીશ કે હાઉ ટુ ઇન્ક્રીઝ મેમરી પાવર, તમારો મેમરી પાવર કેમ વિકસાવો. કેમ કે જ્યારે તમે 100 માર્કનો પેપર પૂરો કરો છો, 100 માર્કના પેપરની તૈયારી કરો ત્યારે બધી વસ્તુ નાની નાની તમારી યાદ આવે. તો એ તમે કેવી રીતે? તો પહેલા હું તમને ટુ એજ ડાયરેક્ટેડમાં શીખવાડું છું કે તમારી સમક્ષ આપે પેરેગ્રાફ આપેલો છે, ક્વેશ્ચન નંબર તમે 50 ની અંદર જુઓ છો કે આ પેરેગ્રાફ તમારી સમક્ષ રજૂ થયો છે. તમારે બીજી દૃષ્ટિકોણ તમારો ક્યાં હોવો જોઈએ? સ્ટાર્ટ ધીસ. પછી તમારે શું કરવાનું? પાર્થ વોન્ટેડ જુઓ ને, એટલે તમે જે પાર્થ વોન્ટેડ જુઓ છો તરત પાર્થથી શરૂ થયેલું વાક્ય છે. તો અહીંયા પાર્થ વોન્ટ્સ છે, ચેન્જ અહીંયા વોન્ટ્સ થી, મારી આંગળી પર નજર રાખજો, ચેન્જ અહીંયા વોન્ટ્સ થી વોન્ટેડ કર્યું, ક્રિયાપદમાં થતો ફેરફાર એટલે કાળમાં થતો ફેરફાર. તો કાલે આપણે લિસ્ટ જોયું કે ક્રિયાપદનું મૂળ રૂપ કે s એ es વાળું રૂપમાંથી ક્રિયાપદના બીજા રૂપ કે ક્રિયાપદનું ed રૂપમાં રૂપાંતર એટલે વર્તમાન કાળનું ભૂતકાળમાં. આમાં એક બાબત બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો તમને પ્રશ્ન એ થાય કે વર્તમાન કાળમાંથી હું સાદા વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ કરું તો અહીંયા તો હેઝ જોઈન પૂર્ણ વર્તમાન કાળ છે. તો જો સાદો વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ થાય તો પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળ. એમ ઇઝ આર હોય તો વોઝ વે, હેવ હેઝ હોય તો હેડ, ડુ ડઝ હોય તો ડીડ. આ બધી રૂપાંતર એમાં થાય, પણ કાળમાં થશે, ક્રિયાપદમાં થશે. કાળમાં થશે મીન્સ ક્રિયાપદમાં થશે. પોઈન્ટ નંબર 2, જો પાર્થમાં ફેરફાર કરું છું, એટલે કે પાર્થનું માની લો પૃથ્વી કરના અથવા પાર્થનું હું સોનલ કરના, પાર્થ વોન્ટ્સ ટુ બીકમ એ સોલ્જર, અને અહીંયા હું કહું છું સોનલ વોન્ટ્સ ટુ બીકમ એ સોલ્જર, તો ઈ મારો ચેન્જ જેન્ડર થઈ જાય. જો તમારે ઈ પાર્થની જગ્યાએ સોનલ નહીં આવશે તો વોન્ટેડ નહીં હોય, અહીંયા વોન્ટ્સ. તો માની લો પાર્થની જગ્યાએ હું આઈ મૂકી દઉં છું તો ચેન્જ ધ પર્સન બની જાય છે. અને માની લો વાક્યની શરૂઆત જ એ સોલ્જરથી થાય તો ઈ ચેન્જ ધ વોઇસ થાય. એટલે હું તમને આગળ જેમ જેમ તમે જાશો એમ એમ તમને હું સમજાવું છું. આજે મારે તમને ચેન્જ ધ ટેન્સનું ઉદાહરણ આપીને ચેન્જ ધ ટેન્સના ફરી વખત ક્રિયાપદની રચના મૂકીને કયામાંથી કઈ વસ્તુનું રૂપાંતર થાય છે એ તમને બતાવવાનું છે. એટલે તમે જોયું છે અહીંયા કે વોન્ટ્સ છે, હું વોન્ટ્સ નું અહીંયા વોન્ટેડ કરી નાખું છું. તો વોન્ટ્સ નું જ્યારે વોન્ટેડ કરી નાખું છું એટલે વર્તમાન કાળનું ભૂતકાળમાં રૂપાંતર કરું છું. તમારો આન્સર કેવો હોવો જોઈએ એ હું તમારી સમક્ષ લખું છું. આખો આન્સર લખીશ, તમારી નજર મારા આન્સર ઉપર જ હોવી જોઈએ. હવે આન્સર તો જ્યારે પેપરમાં લખવા બેસું છું આન્સર અહીંયા 50 નંબર આપું છું, વ્યવસ્થિત રીતે એરો કરું છું. અને એક યાદ રાખો, પેપરને પેજ કમ્પ્રેસ કરીને નહીં લખવાનું, પેપરને છૂટું લખવાનું છે. આપણે તમને ગાઈડન્સ આપશું જ્યારે તમે સામે આવશો ત્યારે કે અક્ષર પ્રમાણે હાઉ ટુ રાઇટ પેપર. કેમ કે હવે તમે 8મા 9મામાં નથી, હવે તમે 10મામાં, તો અક્ષર પ્રમાણે કઈ રીતે પેપર લખી શકાય. તો પાર્થ જે છે એવું જેમ છે તેમ મૂકી પાર્થ, પાર્થ મેં જેમ છે તેમ મૂકી. વોન્ટ્સ છે તેનું આપણે કીધું છે કે વોન્ટેડ કર્યું, તો પાર્થ વોન્ટેડ. આ વોન્ટેડ મેં કરી નાખ્યું તો ટુ બીકમ નું ટુ બીકેમ નહીં કરું. કેમ? કેમ કે જો ટુ લાગેલું હોય જે ક્રિયાપદમાં એમાં કોઈ દેશ ફેરફાર, જે ક્રિયાપદમાં ક્રિયાપદ ing લાગેલું હોય એમાં એક ફેરફાર ન થાય.
આ એમિઝાર ક્રિયાપદ આઈએનજી હોય તો વોઝ વેર ક્રિયાપદ આઈએનજી થાય. ઈ એમિઝાર વોઝ વેર પૂરતો જ ફેરફાર જોવા એટલે પાર્થ wanted to become a soldier. આ પહેલું વાક્ય પૂર્ણ વિરામ કરો. હવે ચેન્જ ઇન પર્સન નથી એટલે હીનું હી જ કહીશ, પણ બીજો ચેન્જ જે હું લાવીશ એ ક્રિયાપદમાં જો હવે હું તમને અંડરલાઈન કરીને બતાવું છું જેમાં ચેન્જ છે. પહેલો ચેન્જ મેં વોન્ટ્સ નું વોન્ટેડ કહ્યું, એ તો તમને પેપરમાં આપી દીધું છે, પણ હવેનો જે ચેન્જ છે જાતે કરો. એટલે અહીંયા આવ્યું હેઝ, કેમ કે મારે ફેરફાર શેમાં કરવાનો છે? ક્રિયામાં. બાકી બધું સેમ ટુ સેમ. કર્તામાં ચેન્જ થશે નહીં, કર્મમાં ચેન્જ થશે નહીં. થશે તો માત્ર ને માત્ર એક ક્રિયાપદમાં થશે. એટલે પાર્થ wanted to become a soldier, પછી જો he had has no had માં he had joined he had joined he had joined from class A. He had joined from class 8. So joined. He had joined from class 8 only because of he had joined. આપણે ગમે એ મૂકી દઈએ NCC. આ તમારી જાતે નથી ફેરવાનું, પણ આપણે જોઈએ ત્યાં તમને પેપરમાં જ આવ્યું હશે. He had joined NCC from class 8 only because હવે જો ત્રીજો ચેન્જ has નો અહીંયા had. He had a good physique. He had only because he had a good physique. Only because he had a good physique. તરત જ and he wants, ત્રીજો ચેન્જ જે છે એ અહીંયા બની જાય wants માં. તો અહીંયા આપણે જોયું wants છે તો and he wanted to things serve his country in future. તે ભવિષ્યમાં તેની કન્ટ્રી માટે, દેશ માટે એ કામ કરવા માંગતો હતો. And he wanted to serve his country in future. તો અહીંયા આપણે જોઈએ છે he wanted to join his country in future. એવી રીતનું આપણી સમક્ષ વાક્ય છે. હવે આ વાક્ય હું તમને સમજાવું છું. ગઈકાલે આપણે જોઈ ગયા કે જ્યારે તમે do as ડાયરેક્ટ કરો તો કર્તામાં ફેરફાર નહીં કરવાનો, કર્મમાં ફેરફાર નહીં કરવાનો અને માત્ર ને માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર કરવો. એનો મતલબ એવો થયો કે ચેન્જ ઇન ટેન્સ.
અહીંયા તમે જુઓ કે પાથમાં ફેરફાર નથી કર્યો, ટુ બીકમ સોલ્જરમાં ફેરફાર નથી કર્યો. અહીંયા વોન્ટ્સ તો તમારી સમક્ષ વોન્ટેડ કરીને સ્ટાર્ટ ધીસ ગયા. તો અહીંયા માત્ર તમારી સમક્ષ ક્રિયાપદમાં જ ફેરફાર થઈને આવ્યો હોવાને કારણે એને આપણે ચેન્જ ધ ટેન્સ કહેવાય. અને એ મુજબ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ચેન્જ થઈ ગયા. તો એનો અર્થ એવો થયો અહીંયા મારે હેઝ જોઈન છે, અહીંયા હી માં ચેન્જ નથી કરવાનો, એનસીસી માં ચેન્જ નથી કરવાનો. હેઝ જોઈન નું મારે રૂપાંતર કરી દેવાનું છે હેડ જોઈન. કેમ કે હું એમાં એક પણ જાતનો ફેરફાર નહીં કરું. એટલે he has joined NCC નું રૂપાંતર હું he had joined NCC માં. પછી જો from class 8 only because પાછો હું he માં ફેરફાર નહીં કરું, એ ગુડ ફિઝિક્સ માં નહીં કરું. he had a good physics, have has had am is are was there. એટલે વર્તમાન કાળ જ્યારે જ્યારે હોય તમારી સમક્ષ ત્યારે ત્યારે તમે એનું રૂપાંતર ભૂતકાળની અંદર કરી નાખો. તો he had a good physics and પાછો અહીંયા ટુ સર્વ નહીં કરો. તમને પ્રશ્ન થશે કે સરે અહીંયા ટુ became કેમ ન કર્યું, ટુ સર્વ કેમ ન કર્યું? તો એનો જવાબ હું અહીંયા he wanted to serve his country in future. આમ આને કહેવાય ચેન્જ ધ ટેન્સ. ઉદાહરણ ફરીવાર બધા ટેન્સ આપણે આજે જોવા છે અને એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં રૂપાંતર કરીએ તો તમારે આટલી મેટરને ધ્યાનમાં રાખવાની છે. એ બતાવી હું તમારું ચેન્જ ધ પર્સન લઈશ. હવે તમને એમ થાય છે અહીંયા કે ટુ બીકમમાં અને ટુ સરમાં મેં ચેન્જ નથી કર્યું જોઈએ. કે મેં તમને હમણાં કીધું કે ક્રિયાપદમાં ફેરફાર એટલે ચેન્જ ધ ટેન્સ, પણ આની અંદર ક્રિયાપદમાં ફેરફાર થતો નથી ટુ બીકમમાં. તો એક બાબત યાદ રાખજો કે જે ક્રિયાપદ કાળ પ્રમાણે ચેન્જ થાય ને મિત્રો, અથવા તો વચન મુજબ છે અથવા તો પુરુષ મુજબ છે, એ ક્રિયાપદોને આપણે ફિનિટ વર્બ કહીએ છીએ, પૂર્ણ ક્રિયાપદ. અને જે ક્રિયાપદ કાળ મુજબ ચેન્જ થતા નથી, વચન મુજબ ચેન્જ થતા નથી, પર્સન મુજબ ચેન્જ થતા નથી, એ ક્રિયાપદને ઇન્ફિનિટ વર્બ એટલે કે અપૂર્ણ ક્રિયાપદ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ઇન્ફિનિટ વર્બ જે છે એને અંગ્રેજીમાં હંમેશા ટુ થી દર્શાવવામાં આવે છે. ગુજરાતીમાં જોઈએ ને તો વિદ્યાર્થ કૃદંત કહેવાય અને વિદ્યાર્થ કૃદંત કહેવાય, જેમાં વુ પ્રત્યય લાગે, કરવું. પણ વુ પ્રત્યય માટે અંગ્રેજીની અંદર ખાસ કરીને ટુ પ્રત્યય લાગે છે. ટુ ડુ, કરવું. આપણે જોઈએ ડુ ધીસ વર્ક, આ કામ કરને, હું નહીં. વુ પ્રત્યય ત્યાંથી નીકળી જાય છે કેમ કે જ્યારે હું વાક્યની શરૂઆત ડુ થી કરું છું ત્યારે એ વાક્ય આજ્ઞાર્થ બની જતું હોય છે. એટલા માટે એ વસ્તુ બનતી હોય છે. તો આ જ કારણથી અહીંયા ટુ બીકમ હું આમાં ચેન્જ કરીશ. પાર્થ વોન્ટ્સ, પાર્થ વોન્ટેડ, પાર્થ વુડ લાઈક ટુ વોન્ટ. સમજાયું તમે? તો એ વોન્ટમાં હું ચેન્જ કરું છું, પણ હું ફેરફાર બીકમ ટુ બીકમમાં કરતો નથી. અને ટુ બીકમમાં હું કરતો ન હોવાને કારણે અહીંયા વોન્ટમાં કરું છું, અહીંયા તો વોન્ટમાં કરું છું, ટુ સર્વમાં કરતો નથી. અને એમાં ફેરફાર નથી કરતો હોવાને કારણે એ ક્રિયાપદોને આપણે ઇન્ફિનિટિવ વર્બ કહેવામાં આવે છે. ઇન્ફિનિટિવ વર્બ જે છે તમે ઘણી બધી રીતે શીખી ગયા છો. ઇન્ફિનિટિવ કે કન્ટિન્યુઅસ ઇન્ફિનિટિવ કહેવાય, પરફેક્ટ ઇન્ફિનિટિવ કઈ રીતે આવે છે આગળ જતા જોશું તમે. પણ અત્યારે તમારે આટલી મેટર ધ્યાન રાખવાની છે કે કર્તામાં નથી ફેરફાર કરવાનો, ક્રિયાપદમાં નથી ફેરફાર કરવાનો, માત્ર ને માત્ર કાળમાં જ ફેરફાર કરતો હોવાને કારણે, એટલે કે માત્ર ને માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર થતો હોવાને કારણે મારે એને ચેન્જ ધ ટેન્સ જે છે તે કહેવામાં આવે છે. કેમ કે એની અંદર માત્ર ને માત્ર
ક્રિયાપદની અંદર જ ફેરફાર થતો જોવા મળે છે. તો આજે આપણે ફરીવાર લિસ્ટ બનાવવાનું છે, કેમ કે હું દરેક વસ્તુને પહેલી વખત થિયરી ભણશું. મારી આખી મેથડ જ પહેલી વખત આખી થિયરી ભણવાની, પછી ઉદાહરણ લેવાનું, ઉદાહરણ લીધા પછી પાછી થિયરી કરવાની. શું કામ આવું કરીએ છીએ મિત્રો? એના બે કારણો છે કે જ્યારે કોઈ મેટર તમારા મનની અંદર આવે છે, એ જ મેટર જ્યારે ઉપર ફરીવાર આવે છે ત્યારે નીચની મેટર ઘૂસાતી જાય છે. મારે તમારા મનની અંદર એ ઘૂસાવા દેવી નથી. તો આજે આપણે ક્રિયાપદના લિસ્ટને કાળ પ્રમાણે જોવું છે, અને જો મને ચેન્જ કરવાનું આવે એક કાળનું બધા જ કાળમાં રૂપાંતર કેમ કરવું એ પણ હું તમને આજે બતાવીશ. તો સાદો વર્તમાન કાળ આપણે જોઈએ છીએ. સાદો વર્તમાન કાળ. હવે માં ક્રિયાપદ જોવા કર્તા અને કર્મ તો એની આજુબાજુ આવે. પહેલા વાક્યની શરૂઆત તો કર્તાથી થશે અને ક્રિયાપદ પછી જે આવશે કર્મ. અને સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ એટલે ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો ક્રિયાપદનું મૂળ અથવા તો એસ કે ઈએસ વાળું, એસ કે ઈએસ વાળું. ઉદાહરણ જોઈએ આપણે. He learns. He learns English. He learns English. હવે આમાં તે સ્ટાર્ટ ધીસ વે એમ કહેવામાં આવે મિત્રો. He is learning. તો આ બધા જ વાક્યને તમને 3 વાક્ય આપ્યા હોય કે 4 વાક્ય આપ્યા હોય, બધા જ વાક્યોના ક્રિયાપદને am is are પ્લસ ક્રિયાપદ ing માં રૂપાંતર કરવામાં આવે છે. learns English નું am is are પ્લસ ક્રિયાપદ ing માં રૂપાંતર કરવું એટલે સાદા વર્તમાન કાળનું ચાલુ વર્તમાન કાળમાં રૂપાંતર. તો જો કર્તામાં ફેરફાર ન થતો, કર્મમાં ફેરફાર ન થતો, ફેરફાર કેમ થાય છે? તો કે ક્રિયાપદ. અહીંયા wants નો ફેરફાર wanted કરીને તમને પૂછવામાં છે. વારંવાર હું તમને એટલે જ કહું છું કે wants નો ફેરફાર wanted કરીને આપ્યું, એટલા માટે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ. અને આને જ યાદ રાખો. તમને જ્યારે તમે ક્લાસમાં પૂછે કે પૂર્ણ વર્તમાન કાળ will direct tense આવ્યો, પૂર્ણ વર્તમાન કાળ તમારે મને લઈ નીકળવું જોઈએ have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે past participle રૂપ. પછી હું પૂછું સાદો ભૂતકાળ, તો મગજમાં એ જ રહેવું જોઈએ ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ed વાળું રૂપ. પછી હું પૂછું સાદો ભવિષ્યકાળ, તો shall will પ્લસ ક્રિયાપદનું મૂળ. આમ જ તમારા મનની અંદર રહેવું છે અને હું આ વસ્તુ તમારા મનની અંદર બેસાડી દેવા માંગુ છું. તો ચાલુ વર્તમાન કાળ આપણે જોઈએ છીએ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ જોઈએ. ક્રિયાપદ શું આવે? મારી સાથે તમારે બોલતા જવાનું છે. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ આવે છે am is are, am is are પ્લસ ક્રિયાપદ ing. am is are પ્લસ ક્રિયાપદ ing. ચાલુ વર્તમાન કાળ જે છે એમાં રૂપાંતર કરીએ ત્યારે am is are પ્લસ ક્રિયાપદ ing થઈ જાય છે. તો he is learning, he is learning
ઇંગ્લિશ. જો મિત્રો આની અંદર તમે જુઓ હી માં ફેરફાર નથી, ઇંગ્લિશ માં ફેરફાર નથી, માત્ર ને માત્ર ફેરફાર છે લર્ન્સ નું ને ઇઝ લર્નિંગ માં. જ્યારે મેં લર્ન્સ નું ઇઝ લર્નિંગ માં ફેરફાર કર્યો એટલા માટે એને આપણે સાદા વર્તમાન કાળમાંથી ચાલુ વર્તમાન કાળમાં ફેરફાર થતો જોયો. આ જ કારણથી સાદું વર્તમાન કાળ ચાલુ વર્તમાન. કેવી રીતે મિત્રો અહીંયા વોન્ટ્સ માંથી વોન્ટેડ છે તો હેઝ હેડ બની પાછું વોન્ટ્સ નું વોન્ટેડ. હવે આપણે જોઈએ છીએ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ છે તો પાછું હું હી અને ઇંગ્લિશમાં રૂપાંતર નહીં કરું, હું ફેરફાર તો માત્ર ને માત્ર કરીશ તો એ ક્રિયાપદની અંદર જ કરીશ. કે મારો ફેરફાર માત્ર ક્રિયાપદમાં છે. તો પૂર્ણ વર્તમાન કાળ છે એની સાથે ક્રિયાપદ નથી, have has, have કે has પ્લસ ક્રિયાપદ ત્રીજું. હવે જો મારે તમને એ જ વસ્તુ સમજાવવું છે કે જ્યારે માની લો એમ હોય કે he desires to become a soldier, he joins NCC from class 8 out. હવે અહીંયા આપણે જોઈએ કે એમ કે start this way, he is desiring. તો તમારે શું કરવાનું? he is desiring to become a soldier, he is joining. મુજે બોલું ત્યાં એસે નહીં આવે, ત્યાં is આવશે. કેમ? સાદા વર્તમાન કાળમાંથી એટલે કે વર્તમાન કાળમાંથી જ્યારે ભૂતકાળમાં કહ્યું તો હેવ કે હેઝ નો જો હેડ બનાવી દેતો તો હું ચાલુ કાળમાં કરતો તો એમિસાર અને એ ખાસ કરીને એમિસાર પ્લસ ક્રિયાપદ આઈએનજી માં કરવાનું. તો પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય હોય તો જો તમે જુઓ છો કે અહીંયા હીમાં ફેરફાર નથી કરતા, આપણે ઇંગ્લિશમાં ફેરફાર નથી કરતા, આપણે ફેરફાર કરીએ છીએ ઇઝ લર્નિંગ અને લર્ન્સમાં ફેરફાર. કેમ? એટલે વર્તમાન કાળમાં લર્ન્સ આવ્યું, ચાલુ વર્તમાન કાળમાં ઇઝ લર્નિંગ આવ્યું. એટલે તમે જુઓ છો he has learned English. He has learned. હું ત્યાં ઇંગ્લિશ મૂકી દઉં છું. He has learned English એમ મૂકી દઉં. પછી સાદો ભૂતકાળ જોઉં છું. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું બીજું અથવા તો ક્રિયાપદનું ઈડી વાળું રૂપ મૂકવામાં આવે છે. ખાસ કરીને જે સાદા ભૂતકાળની રચના બને છે તેમાં ક્રિયાપદનું બીજું અથવા તો ક્રિયાપદનું ઈડી વાળું રૂપ બને છે. તો અહીંયા જોઈએ ક્રિયાપદનું બીજું રૂપ, ક્રિયાપદનું બીજું અથવા તો ક્રિયાપદનું ઈડી વાળું આપણે એવી રીતે હશે દરેક વિડીયો મિત્રો. વિડીયો નંબર 1 થિયરી, વિડીયો નંબર 2 એ જ થિયરી હું તમને આવી રીતે ઉદાહરણ સમજાવીશ
જેમ કે આના પછીના વિડીયોની અંદર ચેન્જ ધ પર્સન હશે, તો ચેન્જ ધ પર્સનની આખી થિયરી સમજીશું. પછી નેક્સ્ટ વિડીયોમાં એ ચેન્જ ધ પર્સન તમને હું એક વાક્યના એક્ઝામ્પલથી સમજાવીશ. ફરીવાર એની થિયરી, પાછું ત્રીજી થિયરી એનું ઉદાહરણથી સમજવાનું અને ફરી વખત એ ઉદાહરણ સાથે પાછી થિયરી. એવી રીતે આપણે ડુએસ ડાયરેક્ટ કરશું. તો ક્રિયાપદનું બીજું રૂપ સાદો ભૂતકાળ હોય, ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ક્રિયાપદનું ઈડી વાળો ઉદાહરણ જોઈએ. આપણે ખાસ કરીને ઉદાહરણ જોઈએ છે. તો he learned English. He learned English. एक बात यहाँ ध्यान रखिए. He learned English. જે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ ઉપરનો વાક્ય જો learns છે, તો પરીક્ષામાં એમ હોય કે he learns English. યાદ રાખવાનું. He learns English because he wants to go to America. There he can speak and communicate people, so that he can speak or communicate with people. તો જો તમે જોવો છો કે તમને કે start this way, he learned, તમારે લખાય he learned English because he wanted to go to America and અથવા તો so that he could speak and communicate with people. જેથી કરીને તે આમ કરી શકે. હું તમને એ વાક્ય લખીને બતાવીશ. પણ અહીંયા તમે જોવો છો કે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરવો હોય કે ચાલુ વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરવો કે પૂર્ણ વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરવો, તો learns નું learn is learning, learn has learned, doing that learn તમારો. એવી જ રીતે સાદા ભૂતકાળનું પૂર્ણ વર્તમાન કાળમાં રૂપાંતર કરવું હોય તો learned નું has learned. સાદા ભૂતકાળનું ચાલુ વર્તમાન કાળમાં કરવું હોય તો learned is learning. સાદા ભૂતકાળનું વર્તમાન કાળમાં કરવું હોય તો learned નું learns. અને એમાં he wanted to become a soldier, he had joined NCC. અને તમને એમ કીધું હોત કે Parth wants, તો Parth wants to become a soldier. અને એ જો had joined હોય તો તમારે has joined. એટલે આ રીતે તમારે જોવાનું કે પરીક્ષામાં start this way particularly કેવા ક્રિયાપદની અંદર પૂછવામાં આવ્યું છે. હવે જોઈએ આપણે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ જોઈએ તો ચાલુ ભૂતકાળની અંદર આપણે જોઈએ છીએ કે was where plus verb ing આવે છે. verb ing was where plus verb ing આવે છે. ચાલુ ભૂતકાળની અંદર was where plus verb ing આવે એટલે તરત જ તેનું he was learning English એમ કહીને he was learning English એવી રીતે રૂપાંતર થઈ જાય છે. જ્યારે હું ચાલુ ભૂતકાળની અંદર જોઉં છું ત્યારે હંમેશા he was learning English એ પ્રકારનું રૂપાંતર થઈ જાય છે. તો હંમેશા પૂર્ણ ભૂતકાળ જ્યારે કરવા બેસીએ છીએ અને આના પછી હું તમને મારી સાથે જ સિંગ્યુલર અને પ્લુરલ પણ બોલાવી દેવા માંગુ છું. વિડિયો આવે મિત્રો
આ વિડીયો કોઈ પ્રોફેશનલ નથી ઉતરતો. અમે એવું ઈચ્છીએ છીએ કે તમે બધા જ આ વિડીયોને સાંભળતા સાંભળતા જ અમારી સાથે સાથે કાળ સ્ટ્રક્ચર તમારું મજબૂત થઈ જવું જોઈએ. અને બે વસ્તુ તમને આવડી જવી જોઈએ. જેન્ડર ટેક્સમાં એટલે કે ડુએસ ડાયરેક્ટેડમાં હાઉ ટુ ચેન્જ ધ ટેન્સ અને તમારું ટેન્સ સ્ટ્રક્ચર ઓર તો સિંગ્યુલર અને પ્લુરલ મેં એવું નક્કી કર્યું છે કે આજે તમે મારી સાથે જ્યારે આમાં લિસ્ટ કરી નાખીએ એક કાળનું સિંગ્યુલર અને પ્લુરલ સાંભળતા સાંભળતા વિડીયો સાંભળતા તમારે બોલવાનું કાનની અંદર જો હાઈ રિઝોલ્યુશન કેમેરા કે ઉન્નત અવાજના પડઘાઈ પડે છે એટલે તમે કાનની અંદર મિત્રો ઇયરફોન ભરાયું હોય કે તમે જો ટીવીની અંદર જોતા હોય તમારી અંદર તો ટીવીની અંદર જોશો તો અવાજમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ તમે ભરાયો તોય મિત્રો તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે મારી સાથે બોલતા જવું છે. કાળ કેમ કે જ્યારે તમે આ વિડીયો પૂરો કરો ત્યારે તમને કાળ આવડી જવા જોઈએ. સાથે સાથે મુખ્ય હેતુ એ છે એટલે ક્યારે પણ જ્યારે સ્કૂલમાં આવો ત્યારે અમે પૂછે ને કે આ કયો કાળ છે એ તમને મોટે આવડવું છે. અમારી મર્યાદા છે કે મેં 5 વાક્ય લખીને તમને નથી સમજાવી શકતો કેમ કે વિડીયો આપ્યો છે. તો એટલા માટે મિત્રો જે આપણે ક્લાસરૂમમાં જનરલી કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે જોઈએ છીએ ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી આવે છે. હી વોઝ લર્નિંગ. હવે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ શું કહેવાય અને આપણે પ્રથમ વિડીયોમાં જોઈ ગયા છે. તો ત્યારે હંમેશા હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે. એટલે હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ થઈ જાય છે. અને અહીંયા આપણે લખશું તો he had learned he had learned English. He had learned English. એમ તમારું એ સમયની અંદર એ રૂપાંતર બની જાય છે. He had learned English. અને સાદો ભવિષ્યકાળનું જ્યારે એ સમયે વાક્ય હોય સાદો ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળનું વાક્ય હોય તો shall will પ્લસ વર્બ બની જતું હોય છે. જ્યારે સાદો ભવિષ્યકાળ હોય તો shall કે will પ્લસ વર્બ બની જાય. shall will પ્લસ વર્બ બની જતું હોય છે. અને જ્યારે shall will પ્લસ વર્બ બની જાય ત્યારે he will learn English and એટલે સાદો વર્તમાન કાળ કરતા મારી સાથે બોલવાનું શરૂઆત થાય છે તમારે અને પછી ફરીવાર ઉપરનું વાક્ય આપણે સમજવું છે. સાદો વર્તમાન કાળ I, we, you, he, she, it, they કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ મૂકવાથી બને છે. સિંગ્યુલર પ્લુરલ મારી સાથે બોલજો તો ભલે 10મા ધોરણમાં છો પાકું કરી દેવું ચાલે 8 9માં કરાયું છે.
Singular plural. I learn, we learn. You learn, you learn. He, she, it learns. They learn. એવી રીતે બની જાય છે. I learn, we learn. You learn, you learn. He, she, it learns. They learn. ચાલુ વર્તમાન જ્યારે જ્યારે સાદા વર્તમાન કાળમાંથી ચાલુ વર્તમાન કાળમાં રૂપાંતર કરવું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ s કે es વાળું રૂપ હોય am is are પ્લસ ક્રિયાપદ ing માં રૂપાંતર કરવાનું છે. તો ચાલો મારી સાથે બોલો. કરતા I, we, you, he, she, it અને તે પછી am is are પ્લસ ક્રિયાપદ ing મૂકવાથી ચાલુ વર્તમાન કાળ બની જાય છે. am is are પ્લસ બોલો ક્રિયાપદ ing. તો આપણે જોઈએ. ચાલો મારી સાથે બોલો. I am learning. કેમ લેવાનું? I ઓઝા કોમન am learning. We are learning. You are learning. He, she, it is learning. They are learning. આ રીતે આપણે જોઈએ તો ચાલુ વર્તમાન કાળ બની જાય છે. પૂર્ણ વર્તમાન કાળ વાસ્તવમાં કઈ રીતે બને છે? How is the present perfect tense made, or how can present perfect tense be made or be formed? કેવી રીતે રચી શકાય? તો જો have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મારી સાથે બોલવાનું છે. કરતા I, we, you, he, she, it. they પછી have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાથી પૂર્ણ વર્તમાન કાળ બને છે. બોલજો મારી સાથે. I have learned. We have learned. You have learned. He, she, it has learned. They have learned. કયા કર્તા સાથે કઈ પ્રકારનું ક્રિયાપદ આવે છે એ હું તમને બતાવું છું. હવે સાદો ભૂતકાળ કેવી રીતે બને છે? મારી સાથે બોલો. ક્રિયાપદનું કયું રૂપ? બીજું રૂપ અથવા તો ક્રિયાપદનું ed વાળો રૂપ. ક્રિયાપદનું બીજું રૂપ કે ક્રિયાપદનું ed વાળો રૂપ મૂકવાથી અહીંયા બરાબર ધ્યાન આપો. ક્રિયાપદનું જો ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળો રૂપ મૂકવાથી કઈ રચના બની? સાદો વર્તમાન કાળ. ક્રિયાપદની સાથે am is are પ્લસ ક્રિયાપદ ing લગાડવાથી અહીંયા આપણે is learning કર્યું. રચના કઈ બની? ચાલુ વર્તમાન કાળ. ક્રિયાપદને have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું મૂક્યું. રચના કઈ બની? બરાબર જુઓ અહીંયા. પૂર્ણ વર્તમાન કાળ has. આ મુખ્ય ક્રિયા. આમાં ફેરફાર કરતી હોય એટલે change the tense. અને start this way ની અંદર કરતા સેમ ટુ સેમ હોય. જેમ કે અહીંયા પાર્થ સેમ ટુ સેમ છે. અહીંયા wants નું જ્યારે વર્ટેડ કરીને આપ્યું ત્યારે he change the tense do as directed બની જતું હોય છે. હવે જો સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ કેવી રીતે બને? ક્રિયાપદનું મારી સાથે બોલો કયું રૂપ? બીજું રૂપ અથવા તો ed વાળું. અહીંયા તમે જુઓ છો બીજું રૂપ. કરતા કેટલા છે? I learned. કેપ લેવાનું સાથે સાથે મનમાં પોઝ લેવાનો. I learned.
we learn, you learn, he, she, it learn, they learn. તો અહીંયા જોયું IBU, he, she અને they સાથે મેં જ્યારે ક્રિયાપદનું બીજું રૂપ કે ઈડી વાળો રૂપ મૂકેલી તો એ હંમેશા ત્યાં બની ગયું સાદું ભૂત. હવે જો મિત્રો હું was were પ્લસ ક્રિયાપદ ing વર્બ ing એટલે ક્રિયાપદ ing. આ એક ધ્યાન રાખો, કોઈ વખત વર્બ ing લખ્યું છે, કોઈ વખત ક્રિયાપદ ing. અહીંયા તમે જોયું લર્નિંગ કરું છું, લર્નિંગ કરું છું એ ક્રિયાપદ ing કહેવાય અથવા તો વર્બ ing કહેવાય. તો અહીંયા તમે જુઓ છો, હું કરી બતાવું છું. I was learning, we were learning, you were learning, he, she, it was learning, they were learning. તો અહીંયા તમે જુઓ છો was were પ્લસ ક્રિયાપદ ing મૂકવાથી ત્યાં તમારું ચાલુ ભૂતકાળ નેચરલી બની જતું હોય છે. પછી જો પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદ કયું આવે છે? હું લાલ પેન દરેક જગ્યાએ યુઝ કરું છું. હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ અથવા તો V3 કરી લીધું. he had learned. અહીંયા તમે has જોઈન લીધું, હેડ જોઈન કરવાનું છે. જો એક્ઝામ્પલ આપણે અહીંયા પહેલો જે લીધેલો પેલો વોન્ટેડ નું, અહીંયા હેડ જોઈન. જો ત્રીજો ફેરફાર કર્યો મેં, અહીંયા હેડ કરીને અને અહીંયા મેં વોન્ટેડ. જો વોન્ટ નું મેં વોન્ટેડ પૂછ્યું તો પૂર્ણ વર્તમાન કાળનું હું પૂર્ણ ભૂતકાળ. આ બાબત ધ્યાન રાખજો. એક કાળ ટ્રાન્સફર થાય તો એની સાથે ધારો કે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ હોય તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. ઘણા વિદ્યાર્થીઓ અમને પરીક્ષા લેવા જોવા મળે છે કે એ લોકોને વોન્ટ્સ નું વોન્ટેડ કરતા ભાવે છે, આ વોન્ટ્સ નું વોન્ટેડ કરશે, પણ જ્યારે આવી રીતે પૂર્ણ વર્તમાન કાળ આવ્યો હોય ત્યારે હેપતાઈ જાય છે. હેપતાઈ જાય છે એટલે એમ કહેવાનું છે કે એ લોકોને ખ્યાલ નથી આવતો કે મારે પૂર્ણ વર્તમાન કાળ છે એનો રીતે મારે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું રહેલું છે. એને ખ્યાલ નથી આવતો, અને ખ્યાલ નથી આવતો એટલા માટે એટલે અહીંયા આપણે હેડ જોઈન્ટનું મહત્વ છે. તો હેડ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું એટલે પૂર્ણ ભૂતકાળ. I, we, you, he, she, it અને they સાથે હેડ પ્લસ V3 મૂકી દેવામાં આવે એટલે આપોઆપ તમારું પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે. તમારી સાથે બોલવાનું છે. I had learned, we had learned, you had learned, you had learned, he, she, it had learned, they had learned, he, she, it had learned અને એની સાથે આપણે જોઈએ they had learned. આવું પોઝ પડીને શું કામ તમને બોલાવડાવું છું? કેમ કે હું ઈચ્છું છું કે ટેન્સ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એન્ટર થઈ જવો જોઈએ. ટેન્સ તમારા ક્યાં એન્ટર થઈ જવા જોઈએ? સબકોન્શિયસ. હવે જો સાદો ભવિષ્યકાળ કેવી રીતે બને છે? તો શેલ વિલ પ્લસ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ. અહીંયા તમે જોયું મિત્રો, આનું મને સાદો ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું તો he will have a good physics થઈ જશે. he will join class. એટલે જ ક્રિયાપદમાં થતો ફેરફાર એટલે change in tense into past time. કર્તામાં ફેરફાર થશે નહીં, માત્ર ક્રિયાપદ. તો અહીંયા તમે જુઓ છો shall will પ્લસ વર્બ છે તો
તો he will, જો મને અંડરલાઈન કર્યું તમને, he will learn to run. એ મહત્વ. મારી સાથે I, we, you, he, she, it અને they સાથે shall will પ્લસ વર્બ આવે ત્યારે એ રચના તમારી સાદા ભવિષ્યકાળની બને છે. તો I shall learn, we shall learn, you will learn, you will learn, he, she, it will learn અને they will learn એમ બની જાય છે. અને એ રીતે બન્યું હોવાને કારણે તેને આપણે સાદું ભવિષ્યકાળ કહીએ છીએ. મિત્રો થોડી પ્રાર્થના કરીએ. હંમેશા એવું માનો જીવનનું કે મારું હંમેશા સારું જ થવાનું છે. મારી સાથે મારા મમ્મી પપ્પાનું હંમેશા સારું જ થાય છે. હે પરમપિતા પરમાત્મા, હે ભગવાન શિવ, મારા જીવનની અંદર સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, ખુશીનું નિર્માણ થાય તેવી તમને પ્રાર્થના છે. હે પરમપિતા પરમાત્મા, આ પૃથ્વી શાંત, પ્રત્યેક લોકોના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, ખુશી એને પ્રાપ્ત થાય. પ્રત્યેક માતા પોતાના બાળકને પૂરતું ભોજન ખવડાવશે. બધાને બહુ સરસ ઊંઘ આવે, સાયલેન્સ, અને બધાના જીવનમાં મનની શાંતિ. હે પરમપિતા પરમાત્મા, મારા દેશ અને પૂરા વિશ્વમાં નદી વહેતી રહેવી જોઈએ. વૃક્ષો ફળોથી નદીલા અને ખેતરો અનાજનું ભરપૂર ઉત્પાદન થવું. હે પરમપિતા પરમાત્મા, મારા દેશના અને વિશ્વના પશુઓ ખૂબ સારું દૂધ આપે. અમે સારામાં સારું અનાજ, દૂધ ખાવાનું મળે. કે તમે જ પ્રકૃતિ છો, તમે જ દેવતા છો. હે પરમપિતા પરમાત્મા, આ યુગમાં બસ એક જ માગવું છે કે કલયુગ હવે જોતો નથી, હવે સતયુગ. કોરોનાની સાથે સાથે કલયુગને કાંટા બાય બાય. ઓકે, તો આ રીતે આપણે જોઈએ છીએ હેઝ ધેટ. હવે હું તમને એક પેરેગ્રાફ બીજો આપું છું. અહીંયા લખીશ, સ્મોલ અક્ષરમાં લખું છું, તમને ખ્યાલ આવશે કે એ અક્ષરની અંદર તમને એક પેરેગ્રાફ લખું છું અને એનો ચેન્જીસ હું કેવી રીતે કરું છું એ આપણે જોવું છે. એ પેરેગ્રાફ લખીશ અને એનો આપણે ચેન્જ કરો. જેમ કે કેમ અહીંયા વોન્ટ્સનું વોન્ટેડ કરીને આપ્યું છે, એવી જ રીતે ચેન્જ ધ ટેક્સ્ટ. જો પહેલા સેમ ચેન્જ ધ ટેક્સ્ટ ઉદાહરણ, પછી એનું પરિવર્તન ટેન્સના એક્ઝામ્પલ પાછું નીચે હું તમને આપું છું. જો he learns English બીજું આવ્યું, he goes to learn speaking English. Because so that he can go to America and so that he can go to America and so that he can go to America and communicate with people. Communicate
with people. આને આપણે અલગ અલગ કાળમાં રૂપાંતર કર્યું છે. પરીક્ષામાં એમ પૂછાય છે સ્ટાર્ટ ધીસ વે, હું તમને બધા જ કાળમાં રૂપાંતર કરી બતાવું છું. સ્ટાર્ટ ધીસ વે he learned. એમાં આપણે ખાલી સાદો ભૂતકાળ બતાવું છું અત્યારે, પણ હું તમને બધા જ કાળ કરી માની લો અહીંયા he learned ની જગ્યાએ જો એ ફેરફાર શેમાં કર્યો છે સ્ટાર્ટ ધીસ વે, નજર તમારે અહીંયા જ રાખજો. સ્ટાર્ટ ધીસ વે he learned કર્યો છે, અમે learns નું learned કરીને રૂપાંતર કરવાનું છે. જો મારી લાલ પેન પર નજર કરો, learns નું મેં learned કરીને કીધું છે કે હિમાં ફેરફાર કરવાનું મેં નથી કીધું, મેં learns નું તમારી સમક્ષ learned માં ફેરફાર કરવાનું કીધું છે. તો જ્યારે આવી રીતનો ફેરફાર કીધો છે તો હું કેવી રીતે ફેરફાર કરીશ? જો હું અહીંયા learns માં ફેરફાર કરું એટલે મારે બીજો ફેરફાર શેમાં કરવાનો હોય? સમજ. ત્રીજો ફેરફાર મારે શેમાં કરવાનો હોય? અહીંયા કે. બીજી ક્યાંય કરવાનો? શું કામ? તો કે મોડેલ ઓક્સિલરી સાથે જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ. તો જો he learned, મારા શબ્દ સાંભળો, he learned English, he went to learn to speak, he went to learn speaking English, so that જો he learned કરું છું તો can નું મારે could કરવું, so that he could go to America and communicate with. આવી જ રીતે જો મારે મિત્રો એમ પૂછાય સ્ટાર્ટ ધીસ વે he will learn, તો કેમ કહીશ? he will learn English, he will go to learn speaking English, so that. એક બાબત યાદ રાખજો, જ્યારે આવી રીતે so that પૂછાય અને ભવિષ્યકાળ હોય તો કેન રહેશે નહીં, કેમ કે કેનનો એક નિયમ છે એ ભવિષ્યકાળ સાથે ન હોય, તો એના માટે will be able to લઈ, so that he will be able to go to America and communicate with people. ખ્યાલ આવ્યો? તો આ જ રીતે ક્રિયાપદમાં ફેરફાર કરીશ. માની લો મને એમ કહેવામાં આવે કે turn this sentence, તો આ રીતે જે પ્રકારનો કાળ પૂછ્યો હોય આવું તમે હોમવર્કમાં વાક્ય આપું છું અને તમારે બે રીતે લેવાનું છે કે સ્ટાર્ટ ધીસ વે he learned અને બીજો નંબર સ્ટાર્ટ ધીસ વે he will learn. આ બે રીતે તમારે સ્ટાર્ટ કરીને આ વાક્ય કરવાનું છે. આ જ વાક્ય હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ અને પછી ચેન્જ ધ પર્સન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ કરશું. તો આ રીતે કરવાથી ચેન્જ ધ ટેક્સ્ટની અંદર ચેન્જ ધ ટેન્સ બની જતું હોય છે. ફરીવાર he learned English, he went to learn speaking English, so that કેનું મેં શેમાં રૂપાંતર કરી દીધું? could. ક્રિયાપદમાં જ ફેરફાર કર્યો એટલે કાળમાં. he will learn English, he will go to learn speaking English, so that he will be able to go to America and communicate with. સમજાઈ ગયું મિત્રો? થેન્ક યુ વેરી મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને હજી નહીં સમજાય તો આપણે આગળ જશું, ક્લાસરૂમમાં પણ તમને કરાવશું. હું એવું ઈચ્છું છું કે આટલાથી તમને સમજાઈ જશે. ફરીવાર રિવિઝન કરી દો. અહીંયા વર્ડ્સનું જ્યારે વોન્ટેડ પૂછાય, રિવિઝન કરવા પાછળનો હેતુ જ એ છે કે તમે અમારી સામે નથી એટલે સમજાણો કે નથી સમજાણો તો આ ફેસ રીડિંગથી નથી કહી શકાતું. તો અહીંયા જ્યારે વોન્ટ્સનું જ્યારે હું વોન્ટેડ કરી નાખું છું તો એ ચેન્જ ધ ટેન્સ થઈ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. તો આ જ પ્રકારના ક્રિયાપદોનું જે અહીંયા મેં લિસ્ટ મૂક્યું છે એ એક ક્રિયાપદનું બીજા ક્રિયાપદમાં રૂપાંતર કરી દેવું એટલે ચેન્જ ધ ટેન્સ. તો જો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરું તો હેવ હેઝ નું મારે અહીંયા હેડ, જે પ્રકારનો ટેન્સ એ પ્રકારનું વાક્ય બનાવવા જાવ. સમજાઈ ગયું મિત્રો? થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર ચેન્જ ધ પર્સન આપણે લેશું, પણ એ પહેલા તમે આટલું તમારી નોટની અંદર ખાસ કરીને આપણે ગ્રામરની નોટ બનાવીએ છીએ
ગ્રામરની નોંધ 8 9 થી કન્ટિન્યુઅસ જ રાખજો. બરાબર.